ભુજ નગરપાલિકા ચૂંટણી 2026 માટે વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય શુભારંભ. ભુજ નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 8 ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું. નવી રાવલવાડી વિસ્તારમાં આવેલા મધુરમ કોમ્પ્લેક્સ રઘુવંશીનગર 4 રસ્તા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક મતદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભુજ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી તેમજ ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્થાનિક આગેવાનોની હાજરીમાં કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ઉમેદવારોને જીતની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવારો મનુભા ખેતુભા જાડેજા, ચંદ્રેશ મમુભાઈ રબારી, મનીષા ધવલરાજ સોલંકી અને વીમી વિનોદભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ચંદ્રેશ મમુભાઈ રબારી બિનહરીફ જાહેર થતાં કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વોર્ડના તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો, સક્રિય સભ્યો અને વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગેવાનો દ્વારા વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવાની અને વિસ્તારના લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સતત કાર્ય કરવાની વાત કરવામાં આવી હતી. ચૂંટણી નજીક આવતા ભુજ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ દ્વારા શરૂ કરાયેલા આ પ્રચાર કાર્યાલયથી ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર, ભુજ દ્વારા. આજે વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભુજ મત વિસ્તારના સન્માનીય ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાહેબ, ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મીતભાઈ ઠક્કર, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન સન્માનીય દેવરાજભાઈ ગઢવી, અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ અને અમારા સૌના મુરબ્બી વડીલ શ્રી જોરાવરસિંહજી રાઠોડ, લોહાણા સમાજના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદે, રાજપૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ રમેશભાઈ સોલંકી અને વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, આ વોર્ડમાં રહેતા સોસાયટી વિસ્તારના સૌ પ્રમુખશ્રીઓ અને થોડી સંખ્યામાં મારા વોર્ડ નંબર 8ના સૌ પરિવારજનો આજના અમારા કાર્યાલય પ્રસંગે ઉપસ્થિત રહી અને અમારો જોમ અને જુસ્સો વધાર્યો કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આ વોર્ડના તમામ નાગરિકો, તમામ મતદારો અમારી સાથે જ છે. મતદારો પાસે તમે જઈ રહ્યા છો અને અનુભવ મળી રહ્યો છે, કેવી ફરિયાદો આવે છે અથવા તો શું સ્વીકાર કરે છે? ચોક્કસ અમે ગત ટર્મની અંદર આપને વાત કરું તો જે પ્રમાણે પ્રજાજનોની જે કાંઈ માંગણીઓ હતી એ અમે તબક્કાવાર પરિપૂર્ણ કરી છે. આજે આપ સૌએ જાણ્યું હશે કે જ્યારે અમારા મતદારો અમારા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા ત્યારે અમે જે કામો કર્યા છેલ્લા 5 વર્ષની અંદર 15 કરોડ અને 70 લાખના વિકાસના કામો આ વોર્ડની અંદર કર્યા છે. પ્રજાની જે પણ જરૂરિયાતો હોય, જે માળખાગત સુવિધાઓ બાકી હોય એ પણ અમે અત્યારે જ્યારે પ્રચાર પ્રસારમાં જતા હોઈએ છીએ ત્યારે સમસ્યાઓ હોય, ચોક્કસ જે વિકાસ છે એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. એમાં જે પ્રજાજનોની માંગણીઓ છે, સોસાયટી વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટર એના માટેની જે પણ કાંઈ સમસ્યાઓ હશે એનું અમે પ્રજાજનો સાથે બેસી અને સત્વરે એનું નિરાકરણ થાય એ પણ અમારી પ્રથમ અગ્રતા હશે. આપના માધ્યમથી અને સૌ પ્રજાજનોને હું જણાવું છું કે કોંગ્રેસના જે મિત્રો છે એ ફક્ત વ્યક્તિગત પ્રચારો કરી અને ઉમેદવારોના પ્રચારો કરે છે. એમની પાસે પ્રજાનો જનાદેશ નથી, પ્રજાનું સમર્થન નથી. ફક્ત વાહિયાત વાતો કરી અને ઉમેદવારો જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઊભા કર્યા છે અને એમાં પ્રજાજનોને કદી ખ્યાલ જ છે કે કોણ પ્રજા વચ્ચે રહે છે, કોણ પ્રજાના કામો સાંભળે છે, કોણ પ્રજાના કામો કરે છે. અને અમે ફક્ત આપના માધ્યમથી હું પ્રજાજનોને વિનંતી કરું છું કે 26 તારીખે જ્યારે મતદાનનો દિવસ છે એ દિવસે આપણે વહેલી સવારે મોટી સંખ્યામાં ભેગા થઈ અને ગરમી છે તો ગરમીમાં આપણે વહેલી સવારે મતદાન થાય અને 3 ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીએ. અમારા એક જે ઉમેદવાર હતા ચંદ્રેશભાઈ મમુભાઈ રબારી, તેઓ બિનહરીફ જાહેર થયા છે ત્યારે હવે અમે 3 ઉમેદવાર આ વોર્ડ નંબર 8ની અંદર ચૂંટણી લડી રહ્યા છીએ. એમાં અમારા ઉમેદવારમાં મારી સાથે મનીષાબેન ધવલરાજ સોલંકી, એમના બેલેટ ક્રમાંક નંબર 1 છે. હું મનુભા ખેતુભા જાડેજા, મારા બેલેટ ક્રમાંક નંબર 2 છે.
મારી સાથે ત્રીજા બેન ભીમીબેન વિનોદભાઈ ઠક્કર, એમના બેલેટ ક્રમાંક નંબર 6 છે. હું આપના માધ્યમથી મારા વોર્ડના સૌ મતદાર મિત્રોને, સૌ પરિવારજનોને વિનંતી કરું છું કે અમે 3 ઉમેદવારને કમળના નિશાન ઉપર મતદાન કરી અને અમને જંગી સમર્થન આપો એવી આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું. અમે જ્યારથી પ્રચારની અંદર જઈ રહ્યા છીએ, અમે તમામ ઉમેદવારો અને સાથે સાથે જે વિસ્તારની અંદર જઈ રહ્યા છીએ ત્યારે લોકોનો અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક કદાચ કોઈ કામ રહી ગયું હશે બાકી, તો પણ એ અમે નોટ કરી અને આગામી સમયની અંદર એ તમામ જે કદાચ પ્રજાના કાર્યો હશે એ અમે પૂરા કરવા માટેની ચોક્કસ થઈ અમે તમામ જે ઉમેદવારો છે એ પૂરા કરવા માટેની આપના માધ્યમથી હું જે અમારા વિસ્તારના લોકો છે એને ખાતરી આપું છું. ખાસ કરીને મહિલાઓની સમસ્યા તમારી સામે શું આવી છે અને એના માટે તમે શું કરશો? ના, મહિલાઓની અત્યાર સુધી અમારી પાસે કોઈ સમસ્યાઓ એ આવી પણ નથી અને મહિલાઓ અમારી સાથે જોડાઈ અને અમારો જેને કહીને કે ઉત્સાહ વધારે છે અને લોકોની મહિલાઓની જે ઈચ્છાઓ છે કે અમે પણ આગળ આવીએ, એટલે એ લોકો અમને એમ કહે છે કે અમે તમારી સાથે જોડાઈ અને બહેનોને કેમ આગળ વધે એના માટેના અમે પણ તમારી સાથે રહી અને પ્રયત્ન કરીએ કે મહિલાઓ ખૂબ આગળ આવે. ઘણી વખત ભ્રામક પ્રચારો થતા હોય, એના લીધે ખોટા માર્ગે દોરાતા હોય, ગેરમાર્ગે દોરાતા હોય લોકો, એના માટે શું અપીલ કરશો? પ્રજા છે એ ખૂબ જ સમજદાર છે, એટલે પ્રજાને મને કાંઈ એવું લાગતું નથી કે એ લોકો કોઈ ખોટા એવા ભ્રમની અંદર આવી અને જે ખોટો પ્રચાર કરી રહ્યા છે એની અંદર એ લોકોને ખ્યાલ જ છે કે ક્યાં કોને મત આપવો. લોકોને શું અપીલ કરશો? બસ લોકોને અમારે એ જ અપીલ છે કે 26 તારીખે વધુમાં વધુ મતદાન કરી અને અમને ભવ્યથી ભવ્ય વિજયી બનાવે એના માટેના જ બસ તમારા માધ્યમથી હું અપીલ કરું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ.
અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.